છેલ્લા ઘણા સમયથી આમ તો રાજ્યની અંદર એક ચર્ચા ખૂબ છે અને ચર્ચા છે બગદાણાની અંદર ચકચારી જે બબાલ થઈ છે, બબાલની અંદર બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને હુમલાનો આરોપો એ પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે। ત્યારબાદ તો એ બગદાણાની બબાલ ઠેક ગાંધીનગર સુધી પહોંચે છે। ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે અને ત્યારબાદ એસઆઈટીની રચના થાય છે। આ બધા વચ્ચે હવે કોળી સમાજમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। કોળી સમાજના આગેવાનો એ ગાડીઓના કાફલા સાથે બગદાણા ખાતે પહોંચી રહ્યા છે, નવનીતભાઈની મુલાકાત કરી રહ્યા છે। સુરતથી 100 ગાડીઓનો કાફલો પહોંચ્યો હતો, 2 દિવસ પહેલા બોટાદથી પણ 100 ગાડીઓનો કાફલો પહોંચ્યો હતો અને હવે કોળી સમાજના યુવા આગેવાન અને મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી એ બગદાણા ખાતે પહોંચ્યા હતા અને દિવ્યેશ સોલંકીએ બગદાણાના સેવક નવનીતભાઈ સાથે મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન તેમણે બગદાણાથી જ એક હુંકાર કર્યો હતો અને હુંકારને લઈને અને આરોપીઓને લઈને અને આ સમગ્ર બગદાણાની બબાલને લઈને ન્યાય માટે હવે સમાજની કેવી તૈયારી છે, આ બાબતે દિવ્યેશ સોલંકીએ શું કહ્યું અને કેમ હજુ બગદાણાની બબાલનો અંત નથી આવતો, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। બગદાણાના નવનીત બાલદિયાને ખબર અંતર પૂછવા માટે કોળી સમાજના યુવા આગેવાન અને મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર અને તેમના પ્રતિનિધિ તરીકે દિવ્યેશ સોલંકી એ વિશાળ કાફલા સાથે બગદાણા ખાતે પહોંચ્યા હતા અને વિશાળ કાફલાની સાથે જ તેમણે સમાજની એકતાનું પણ શક્તિ પ્રદર્શન કર્યું। સાથે સાથે દિવ્યેશ સોલંકીએ સૌપ્રથમ તો નવનીતભાઈ સાથે મુલાકાત કરી, તેમના ખબર અંતર પૂછ્યા, ત્યારબાદ સમાજની જ આગેવાનીમાં એક સભાનું આયોજન થયું અને સભાની અંદર દિવ્યેશ સોલંકીએ હુંકાર કર્યો। આવો પહેલાં આપણે હુંકાર સાંભળીએ કે દિવ્યેશ સોલંકી જ્યારે બગદાણા પહોંચ્યા હતા ત્યારે તેમણે નવનીતભાઈની આ બગદાણાની બબાલને લઈને શું હુંકાર કર્યો। આ સમાજે જે અમને આપ્યું છે, આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી, કારણ કે સમાજનું અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે। એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું, સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને એક આહ્વાન કરું છું, મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે। આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે, બાકી કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ ઉશ્કેર આવે તો ઉશ્કેરાતા નહીં। તમને એક ભાઈ તરીકેની આ એક મારી નમ્ર અપીલ છે। સમાજ એક સાથે ભેગો થઈ અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે અને મને ચોક્કસપૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% એ આપણે રાખ્યો છે, એ ધ્યેયને આપણે 100% આખો આ સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું। આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ। જય કોળી સમાજ, જય કોળી સમાજ। દિવ્યેશ સોલંકીએ કહ્યું કે અમે અમારું માથું આપીએ તો પણ કોઈ કિંમત નથી, કારણ કે આ સમાજનું ઘરેણું હંમેશા મારા હૃદયમાં છે। આ સમાજે મારા પરિવાર માટે ખૂબ કર્યું છે। આપણા સમાજને કોઈ ખોટી રીતે રાજકારણમાં ન નાખે, આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા આપણે દોડવાનું છે, કોઈ બીજી ટીકા ટિપ્પણીઓમાં આપણે નથી પડવાનું। એક ભાઈ તરીકે કહું છું, કોઈ ઉશ્કેરે તો આપણે ઉશ્કેરાવાનું પણ નથી। મને 110% વિશ્વાસ છે કે આપણે આ ધ્યેય પ્રાપ્ત કરીશું, એવો હુંકાર એ દિવ્યેશ સોલંકીએ કર્યો હતો। દિવ્યેશ સોલંકીએ કહ્યું હતું કે આ કોળી સમાજ એ મારા હૃદયમાં રહેલો છે, આ સમાજે મારા પરિવાર માટે ખૂબ કર્યું છે, આ સમાજ માટે હું માથું આપી દઉં તો એ પણ ઓછું છે, કારણ કે સમાજનું ઋણ એ મારા પરિવાર ઉપર ખૂબ રહેલું છે। એવો દિવ્યેશ સોલંકીએ હુંકાર એ બગદાણાથી કર્યો હતો। બગદાણાની અંદર 200 ગાડીઓના કાફલા સાથે દિવ્યેશ સોલંકી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે એકતાનું શક્તિ પ્રદર્શન કર્યું અને શક્તિ પ્રદર્શન બાદ દિવ્યેશ સોલંકી એક વિશાળ જનસભા સંબોધી। એ જનસભાની અંદર કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા, કોળી સમાજના યુવાનો પણ ઉપસ્થિત હતા અને આ બધા વચ્ચે કોળી સમાજના યુવા આગેવાન અને પરસોત્તમ સોલંકીના દીકરા અને તેમના પ્રતિનિધિ તરીકે બગદાણા પહોંચેલા દિવ્યેશ સોલંકીએ હુંકાર કર્યો અને હુંકારની અંદર તેમણે જણાવ્યું કે આપણે 110% ન્યાય મળશે જેવી મને ખાતરી છે। સાથે સાથે તેમણે એવું પણ કીધું કે આપણે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણીઓમાં પડવાનું નથી। એટલે કે છેલ્લા ઘણા સમયથી જે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટ વોર ચાલે છે, કોલ્ડ વોર એક પ્રકારનું કહીએ તો તે ચાલે છે, અવારનવાર ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઈ છે। આ બધા વચ્ચે સમાજના યુવાનોને વિનંતી કરી કે આપણે કોઈ ઉશ્કેરે તો ઉશ્કેરાવાનું પણ નથી, કારણ કે આપણે સમાજના એક દીકરા માટે ન્યાય માટે લડીએ છીએ અને લડત આપણી હંમેશા ચાલુ રહેવાની છે। પરંતુ સવાલ એ છે કે વારંવાર મુલાકાતો, વારંવાર
આગેવાનો બગદાણા પહોંચે છે, પરંતુ આ સુખદ સમાધાન આ ઘટનાનું ક્યારે આવશે? શું ખરેખર નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળશે કે નહીં? એસઆઈટીની રચના થઈ બાદ એસઆઈટીની તપાસથી કોળી સમાજ અને નવનીતભાઈ સંતુષ્ટ છે કે નહીં? આ તમામ સવાલોના જવાબ તો હવે જ્યારે આ ઘટનાની અંદર તપાસ બાદ કોના નામ બહાર આવે છે અને શું પછી કે આ ઘટનાની તપાસ પહેલાં જ તેનું સુખદ સમાધાન થશે કે નહીં, એવી બધી અટકળો વચ્ચે હવે તો સમય જ બતાવશે કે શું થશે આ ઘટનાની અંદર. પરંતુ આવી જ નવી માહિતી સાથે તમે અમારા સાથે જોડાયેલા રહેજો. અને હા, તમને શું લાગે છે કે હવે બગદાણાની આ બબાલ નવા શું વળાંકો લેશે અને હકીકતમાં આરોપી આ બગદાણાની બબાલમાં કોણ છે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાથ. નમસ્કાર.